आत्मीय श्रोताजनों, भाईओ बहनों, धर्मप्रेमी सज्जनों, आज आपणे प्रज्ञापुराणनी कथामां भगवान विष्णु और नारदनो संवाद सांभळीशुं, जेनी अंदर नारद ऋषि मानव कल्याण माटे अहर्निश मृत्युलोकमां भ्रमण करी अने मानव जीवननी समस्याओनुं समाधान करवा माटे सदैव तत्पर रहता हता अने एना समाधान माटे भगवाननी पासे पहोंची अने एनुं समाधान मेळवता हता। तो आज आपणे प्रज्ञापुराणनी कथानी अंदर नारद ऋषि अने भगवान विष्णुनो संवाद सांभळीशुं। ए पूर्वे आओ गायत्री मंत्र एक साथे एक स्वरमां। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम अखंडानंदबोधाय शिष्यसंतापहारिणे सच्चिदानंदरूपाय तस्मै श्री गुरुवे नमः। आत्मीय सज्जनों, गई वखत आपणे लोक कल्याण जिज्ञासा प्रकरणनी अंदर नारद ऋषिए लोकोनी जिज्ञासानुं समाधान कर्युं। एमना प्रश्नोनुं निराकरण करवा माटे सदैव ए भगवाननी पासे पहोंची अने समाधान करता हता अने लोक कल्याण माटे एओ सतत भ्रमण करता हता। एवी ज रीते आजे पण नारद ऋषि भगवान ने पूछे छे। प्रज्ञा पुराणना प्रथम अध्यायनी अंदर 11-12 श्लोकनी अंदर नारद ऋषि भगवान ने पूछता कहे छे, पिपृच्छां य समाधातुं वैकुंठं नारदो गतः नत्वा अभ्यर्चय देवेशं देवेनापि तु पूजितः कुशलक्षेम चर्चान्ते अभीष्टे चर्चाद्भवद्दयोः संसारस्य च कल्याण कामना संयुता च या। अहींया देवर्षि नारद वैकुंठ लोक में गया। नारदे नमन वंदन कर्युं, भगवान ने पण तेमनुं सन्मान कर्युं। परस्पर क्षेम कुशल क्षेम पूछ्या पछी मनोवांछित प्रयोजनों पर चर्चा शुरू थई के जे संसारनी कल्याण कामना थी युक्त हती। नारद उवाच देवर्षिः परं प्रीतः प्रपच्छ विनयान्वितः नेतुं जीवन चर्चां ये वै साधनामयतां प्रभो प्राप्तुं च परमं लक्ष्यम् उपायं सरलं वद समाविष्टो भवेच्छत्रु सामान्ये जनजीवने विहाय स्वगृहं नैव गन्तुं विवस्वता भवेत् असामान्या जनारा च तितिक्षा यत्र नो तपः। प्रसन्नचित्त नारद ऋषिए विनयपूर्वक भगवान ने पूछ्યું कि हे देव, संसार में जीवनचर्या ने ज साधनामय बनावानो अने परम लक्ष्य प्राप्त करवानो कोई सरल उपाय होय तो बताओ। एटलो सरल उपाय बताओ कि सामान्य मनुष्य पण सहेलाथी ते अपनावी सके। तेने घर छोड़ीने क्यांय जवुं न पड़े, तेने एवी तप तितिक्षा करवी न पड़े कि जे सामान्य कक्षाना साधको पण न करी सके। त्यारे भगवान कहे छे कि
દેવર્ષિ નારદ, આપે જે પ્રશ્ન પૂછ્યો છે તે સારગર્ભિત છે. સામાન્ય મનુષ્ય ભક્તિ, વૈરાગ્ય, તપનો એવો અર્થ સમજે છે કે તેના માટે જંગલમાં જઈને એકાંતમાં સાધના કરવી પડે છે. પરંતુ આ ઉચ્ચતરની સાધના, તપશ્ચર્યાના પ્રારંભિક ચરણ જીવન સાધનાનો મર્પ નથી જાણતા. એ જ જીવન સાધનાને જાણવા, પ્રભુ પરાયણ જીવનના વિવિધ વિધાનોને સમજવા તથા તેને વ્યવહારમાં કઈ રીતે ઉતારવા એનું વિસ્તારપૂર્વક વિવેચન કરવા નારદ ભગવાનને વિનંતી કરે છે. ભાઈઓ બહેનો, રામાયણમાં પણ કાક ભૂસુંડીએ આ જ પ્રકારનું માર્ગદર્શન ગરુડને આપ્યું છે. જીવન સાધના કેવી રીતે થાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ રાજા જનકના જીવનમાં જોવા મળે છે. સુખદેવજીનું આગમન જનક રાજાના દરબારમાં થાય છે. સુખદેવજીએ જનક રાજાને પ્રણામ કર્યા. સુખદેવજી સંન્યાસી અને જનક ગૃહસ્થ હતા. આ બંને પ્રતિકૂળ ક્ષેત્રના મનુષ્યના આચરણને જોઈ આખી સભા ચકિત થઈ ગઈ. સુખદેવજી આ વાત સમજી ગયા. સભાસદોનું સમાધાન કરતા તેમણે કહ્યું, હે વિદ્વાનો, મહારાજા જનકે તો પોતાના જીવનને જ યોગ બનાવ્યું છે. તેઓ તેમનું દરેક કર્મ ભગવાનને તથા આદર્શોને સમર્પિત કરે છે. તેથી નિસ્સંદેહ તેઓ સૌથી મોટા યોગી છે. ભાઈઓ બહેનો, રૈદાસે પણ જીવનભર આવી જ સાધના કરી હતી. તેના ફળ સ્વરૂપે સંત જેવું સન્માન પામ્યા હતા. એટલા જ માટે કહ્યું છે કે કર્મ એ જ જીવન સાધના બને અને શ્રેષ્ઠ કર્મ, પ્રભુ પરાયણ કર્મ, લોક મંગલના માટે કરેલા કર્મ એ ભગવાનની પૂજા બની જાય છે. જેવી રીતે પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે રૈદાસના પૈસા ગંગાજીએ હાથોહાથ લીધા હતા. કહેવામાં આવે છે કે સંત રૈદાસ મોચીનું કામ કરતા હતા. કામને ભગવાનની પૂજા માનીને ઈમાનદારીથી પૂરું કરતા હતા. એક સાધુને સોમવતી અમાસના દિવસે ગંગા સ્નાન કરવા માટે તેમણે પોતાની સાથે આવવાનું કહ્યું હતું. સાધુ હંમેશા જપ તનમાં લીન રહેતા હતા. અમાસનો દિવસ આવી પહોંચ્યો. સાધુ રૈદાસ પાસે ગયા અને ગંગા સ્નાનની વાત યાદ કરાવી. રૈદાસે લોકોના જોડા સીવવાનું કામ હાથમાં લીધું હતું અને જોડા સમયસર આપવાના હતા. તેથી રૈદાસે ગંગા સ્નાન જવા માટેની પોતાની અસંમતિ દર્શાવી અને કહ્યું, હે મહાત્મા, મને ક્ષમા કરો. મારા ભાગ્યમાં ગંગા સ્નાન કરવાનું લખ્યું નથી, પણ આ એક પૈસો લેતા જાઓ અને ગંગા મૈયાને મારા નામથી ચડાવજો. સાધુ ગંગા સ્નાન કરવા માટે ગયા. સ્નાન કર્યા પછી એમને રૈદાસની વાત યાદ આવી. મનમાં ને મનમાં બોલ્યા, હે માં ગંગા, આ પૈસો રૈદાસે મોકલ્યો છે, એનો સ્વીકાર કરો. આટલું કહેતામાં તો ગંગાના અફાટ જળમાંથી બે વિશાળ હાથ બહાર નીકળ્યા અને પૈસો હથેળીમાં લઈ લીધો. સાધુ આ દ્રશ્ય જોઈને વિસ્મય પામ્યા. તેમણે વિચાર્યું કે મેં આટલા જપ તપ કર્યા, અહીં આવીને ગંગા સ્નાન કર્યું, તો પણ મને ગંગા મૈયાની કૃપા મળી નહીં. જ્યારે રૈદાસે તો સ્નાન પણ નથી કર્યું, છતાં તેમની ઉપર ગંગા મૈયાએ કૃપા કરી
તેઓ રૈદાસની પાસે ગયા, બધી વાત કરી. એ સાંભળી રૈદાસ બોલ્યા, મહાત્મન, આ બધું કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું ફળ છે. આમાં મારા જેવા અકિંચન તપ પુરુષાર્થનો કોઈ ફાળો નથી. આવી રીતે શ્રોતાજનો જીવનની અંદર શ્રેષ્ઠ કર્મ, લોક કલ્યાણ માટે કરેલી સાધના જીવન સાધના બની અને પરમાત્માની પૂજા અર્ચના બની જાય છે અને પરમાત્માની કૃપા, પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય સ્વયં થાય છે. એમાં નિસંદેશ સંકોચ કે શંકા કરવાને કોઈ સ્થાન નથી. તો આપને આ પ્રજ્ઞા પુરાણની કથાની અંદર ભગવાન વિષ્ણુ અને નારદના સંવાદ પરથી આપને એમ લાગતું હશે કે આવું કેવી રીતે બની શકે. તો ભાઈઓ બહેનો, આપને યાદ દેવડાવું રહ્યું કે ગીતાની અંદર પણ ભગવાને એક જ વાત કરી છે અને એ વાત છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે અર્જુન, તારે ફક્ત કર્મ કરવાનું છે, ફળ આપવાનો અધિકાર મારો છે. કર્મનું ફળ મારે આપવાનું છે, માટે તું તારા કર્તવ્યનું પાલન કર, કર્મ કરે જા, શ્રેષ્ઠ કર્મ કર અને સમાજની અંદર શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કર, શ્રેષ્ઠ વ્યક્તિઓનું નિર્માણ કર અને સમાજની, રાષ્ટ્રના ઉત્થાન માટે, ધર્મના રક્ષણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે અને જીવન સાધના બનાવી અને જીવનને શ્રેષ્ઠ બનાવો. ભાઈઓ બહેનો, આપને આ અમારો વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો આપને વિનંતી છે કે અમારા વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો, શેર કરી અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરી આવનારા અમારા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચે અને આપની અંદર એ આધ્યાત્મિક સત્સંગ આપને પ્રાપ્ત થાય અને જીવનમાં કંઈક મળે. એક ઘડી આધી ઘડી આધીને પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એવા ભાવ સાથે આપને પ્રણામ, નમસ્કાર.